ગાઈસ ગુડ ઇવનિંગ. તો અમારા બાબુ વાપસ આવી ગયા છે. જીવ પરમાર તમે જોઈ શકો છો. જય માતાજી, જય શ્રી રામ. કેમ છો બધા? મજામાં છો? હેલો ગાઈસ, ગુડ ઇવનિંગ. તો વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ વિડીયો. આજના વ્લોગમાં તમારું સ્વાગત છે. આજે તો હું યાર આખો દિવસ કામમાં હતો તેથી હવે વ્લોગ સ્ટાર્ટ કરે છે. હવે મેં જઈ રહ્યો છે 24 બાજુ. તો ભાઈ યાર રાતનો વ્યૂ તમે જોઈ શકો છો. ગાડીઓ જાય છે એટલે વાત જવા દો. તો ભાઈ આ છે ચાની ટપરી. તમારે ચા પીવી હોય તો અહીંયા આવી શકો છો. આ એક દાદીમાં જઈ રહ્યા છે. ભાઈ ધીરે ધીરે જો. ચાલીનો કિલો ને 50નો 1.5 કિલો 2 કિલો હેલો ગાઈસ, તો આપણે 24 જઈ રહ્યા છીએ. અહીંયા ઓફર ચાલી રહી છે, જોઈ શકો છો. તો ભાઈ મેં તમને બતાવ્યો 24નો વ્યૂ તમે જોયો છે. બાકી અત્યારે ટાઈમ થઈ ગયો 7 વાગી ગયા છે એટલે મારે ખાવા જવાનું છે. જલ્દી જવું છે તો પતી જશે. ત્યારે ઓફર ચાલતી હતી 399માં 2 વસ્તુઓ મળતી હતી. તમે જોઈ જશે. બાકી અહીંયાના એ દુકાન છે સ્ટાઇલ હેર સ્ટાઇલ આર્ટ. હેલો ગાઈસ, ગુડ ઇવનિંગ. તો અમારા બાબુ વાપસ આવી ગયા છે. જીવ પરમાર તમે જોઈ શકો છો. જય માતાજી, જય શ્રી રામ. કેમ છો બધા? મજામાં છો? ડિન્ટોભાઈને સપોર્ટ કરતા રહેજો. તો ભાઈ આ બાપુ વાપસ આવી ગયા છે. કોલેજમાં સોમવારથી આવી જશે રેગ્યુલર, પણ સોમવારે અમે કોલેજ આવવાનું નથી. કેમ ક્યાં જવાના? અમે જવાના છે દુબઈ. હબીબી કામ ટુ હબીબી દુબઈ. તો ભાઈ અમે હબીબી જવાનું ના દુબઈ જવાનું છે. દુબઈ જવાના છે. પણ બાપુ આવી ગયા છે તેથી અમને બહુ ખુશી થઈ રહી છે. કેમ કે અમારા ક્રાઇમ પાર્ટનર આવી ગયા છે. જ્યાં અમે ફર્સ્ટ યરમાં કાંડ કર્યા હતા તેમાં પાર્ટિસિપેટ એવા બાપુ હતા યુગસી. તો તેથી હવે અમે ફરીથી નવા કાંડ કરતા રહીશું કોલેજમાં. તો બાકી જોઈએ અમારા સોમવારથી કોલેજના દિવસ કેવા જાય છે. એવો યુગનો મળીએ. જય માતાજી. તો ભાઈ યુગનો સેકન્ડ યરમાં તો એક બી દિવસનો એક્સપિરિયન્સ નથી, પણ હા ડાયરેક્ટ થર્ડ યરમાં એક્સપિરિયન્સ લેશે કે કોલેજ કેવો એક્સપિરિયન્સ રહેશે, કોલેજમાં તેનું કેવું રહેશે. બાકી જોઈએ. તો અમે ખાઈને આવ્યા છે ભાઈ કઢી ને ભાખરી. એવું તો તમે ખાધું ના હોય એવું અમારી હોસ્ટેલમાં બનતું છે ભાઈ VIP. કઢી ખાઓ. આજે જો દબાવીને કઢી ખાધી તો સવારે 2 નંબર હેવી સ્ટાર્ટ. ડાયરિયા તમને થવાના ચાન્સ 100% છે ભાઈ. એટલે ભાઈ થોડું માપનું ખાધું, વધારે ખાતા ના. તો બાપુ અમને હમણાં થોડુંક સમયમાં નાસ્તો કરાશે. એ દુકાને જઈ રહ્યા છે પાર્લરે. ગાઈસ ગુડ નાઇટ. તો હું તમને બતાવું અંકિતની લાઈફ. તે ભાઈ 2 દિવસથી અહીંયા આવ્યો છે પણ દિવસ રાત લગ કરે છે. દેખો હાલ શું કરી રહ્યો છે બતાવું. દેખો. તો ભાઈ તેને પૂછીએ આપણે કે નર્સિંગમાં કેવો એક્સપિરિયન્સ છે. બોલ ભાઈ. એટલે કોમ્પ્યુટર કેનો કરવાનો કેવો એક્સપિરિયન્સ છે? કઈ મજા નહીં નર્સિંગમાં. આવો બેકાર લાઈફ. લખવાની મજા આવે? ના ના બિલકુલ ના. તો ભાઈ 1 થી 12માં ના કરી હોય તેનાથી પણ હેવી કરવું પડે છે. દેખો અહીંયા
એની હું બુક જ બતાવતું તમને. દેખો આ પુઠ્ઠો ચડાવી રહ્યો છે હાલ તો. આવી ગયું હું નર્સિંગ હું કરું મારે. તો ભાઈ એનું ડ્રોઈંગ બતાવું આપણે. આ એને લખ્યું છે દેખો. આવું લખવાનું હોય ભાઈ નર્સિંગમાં તો. તમે વિચારી લેજો ભાઈ નર્સિંગમાં આવું હોય તો. નર્સિંગ કરું કે શું કરવું એમ. તો નર્સિંગ કરવાના ફાયદા બી છે અને ગેરફાયદા તો બહુ જ છે, સમજી લેજો. કારણ જેટલું તમે 1 થી 12 માં ના લખ્યું હોય એટલું તો ખાલી 1 વર્ષમાં જ લખાઈ જાય. એવું તો અહીંયા લખવાનો હપ્તો છે. બાકી દેખો અંકિત દેખો. હેલો ગાઈસ, તો હવે અમે ચા પીવા માટે જઈ રહ્યા છીએ. આર્યન સાહેબ આર્યન ચા પીવડાવવાનું છે અમને. અંકિત ઘરેથી આવ્યો છે, તેથી તે ચા પીવડાવે છે ભાઈ. તે 25 રૂપિયા કાઢશે, આર્યન 5 કાઢશે અને ના આર્યન 20 કાઢશે અને મેં 10 રૂપિયા. એટલે અમારે 25 રૂપિયાનું બજેટ થઈ ગયું. 3.5 ચા અને બેનો 20 રૂપિયાનો નાસ્તો. 50 કમ્પ્લીટ. તો ભાઈ રેડી અંકિત? રેડી. હવે આ વિડીયો પ્રૂફ છે. અંકિતે 20 કાઢવાનું કીધું છે. ઓકે ડન. ઓકે ડન. 50 રૂપિયા કાઢો. અરે વાહ. તો ચલો ભાઈ આપણે જઈએ. તો ભાઈ રાત્રે બ્રિજ ઉપર ગાડીઓ જઈ રહી છે, આવતી જતી છે. વાહ ભાઈ ક્યાં હે? વાહ ભાઈ કે બાજુ. તો ભાઈ નાનું છોકરું જઈ રહ્યું છે સાયકલ લઈને. क्या काढ़ो? आर्यन साहब और पैसा काढ़वाना और पैसा તો ભાઈ આજના વ્લોગમાં આટલું જ. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. થેન્ક યુ, બાય બાય.